અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની 543માંથી 542 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે। વલણોમાં ભાજપ બહુમતીથી દૂર છે, તેમને 32થી વધુ બેઠકોનું નુકસાન જોવા મળી રહ્યું છે। વર્ષ 2019માં પાર્ટીને 303 સીટો મળી હતી। જો કે એનડીએની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે। વલણોમાં એનડીએ 297 બેઠકો પર આગળ છે અને ઇન્ડિયા 228 બેઠકો પર આગળ છે। વલણો ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં એનડીએને નુકસાન દર્શાવે છે। ઓડિશામાં 24 વર્ષથી સત્તા પર રહેલા નવીન પટનાયક શાસન ગુમાવતા જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 147માંથી 81 બેઠકો પર આગળ છે। એક્ઝિટ પોલમાં બીજેડી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર હોવાનું જણાવાયું હતું। પોલમાં નવીન પટનાયકની બીજેડી અને બીજેપીને 62થી 80 સીટો મળવાનો અંદાજ જણાવાયો હતો। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી છે। 2 બેઠક 7 લાખથી લીડની જીત્યા છે। કમનસીબે અમે ગુજરાતમાં તમામ સીટ જીતી શક્યા નહીં। અમે 24 સીટ બહુમતીથી જીત્યા છીએ। ઓછા માર્જિનથી માત્ર 1 જ સીટ જીત્યા છે। બનાસકાંઠાના મતદારોની નારાજગી હશે એટલે અમે જીતી શક્યા નથી। રાહુલ ગાંધીએ કહ્યું, જ્યાં સુધી તમે અમારી મદદ કરી શકો છો ત્યાં સુધી તમે મદદ કરી। આ ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી દ્વારા એક રાજકીય પક્ષ સામે લડવામાં આવી ન હતી। આ ચૂંટણી ભારતની સંસ્થાઓ, સમગ્ર વહીવટી માળખું, એજન્સીઓ, CBI આ બધા સામે લડી, કારણ કે આ તમામ સંસ્થાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહજી દ્વારા કબજે કરવામાં આવી હતી। ડરાવ્યા, ધમકાવ્યા, લડાઈ બંધારણ બચાવવાની હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી સીટ જીતી લીધી છે। જો કે 3 વખતમાં આ તેમની સૌથી નાની જીત છે। PM મોદીએ કોંગ્રેસના અજય રાયને 1.5 લાખથી વધુ મતોથી હરાવ્યા છે। રાહુલ ગાંધી રાયબરેલીથી 4 લાખ મતોથી જીતી રહ્યા છે। આ સાબિત કરે છે કે રાહુલ ગાંધીની હિન્દુસ્તાનમાં લોકપ્રિયતા મોદી કરતાં વધારે છે। જ્યારે દિલ્હીમાં એક દાયકાથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસ સાથે ગઠબંધન છતાં પણ આમ આદમી પાર્ટી નિરાશ રહી। સાથી કોંગ્રેસ પણ શૂન્ય સુધી મર્યાદિત રહી હતી। ભારતીય જનતા પાર્ટીએ સતત ત્રીજી વખત દિલ્હીની તમામ 7 બેઠકો પર જીત મેળવી છે। પંજાબમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। અહીં તેમનું ખાતું ખુલ્યું જ નથી। પંજાબની કુલ 13 સીટોમાંથી કોંગ્રેસને 7 સીટો પર લીડ મળી છે। 1998 પછી આ પહેલી વાર છે જ્યારે ભાજપ જીતી શક્યું નથી। અહીં ભાજપ ગઠબંધનને 6માંથી 5 બેઠકો ગુમાવવી પડી છે। મહાવિકાસ આઘાડીએ 5 બેઠકો પર જીત મેળવી છે। ભાજપના પિયુષ ગોયલ માત્ર મુંબઈ ઉત્તર બેઠક પરથી જીત્યા છે। જાલોર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લુંબુરામે જીત મેળવી છે। તેમણે કોંગ્રેસના ઉમેદવાર વૈભવ ગેહલોતને 2,01,543 મતોથી હરાવ્યા હતા। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ભાજપના ઉમેદવાર લુંબારામને કુલ 7,96,783 વોટ મળ્યા, જ્યારે વૈભવ ગેહલોતને 5,95,240 વોટ મળ્યા। 2 लाख से ज्यादा की लीड से जीत हुई है, किस तरह से मान रहे हो, क्या कारण रहा और क्या मिला? आज चुनाव के परिणाम लगभग घोषित हो गए हैं। 2,84,000 वोट की लीड से अहमदाबाद पश्चिम की जनता ने मुझे एक सामान्य कार्यकर्ता में से आज संसद सभ्य बनाया है। मैं संसद सभ्य बना हूं, सबसे पहले तो अहमदाबाद पश्चिम की जनता जनार्दन का हृदय से आभार मानता हूं। भारतीय जनता पार्टी के कार्यकर्ता 65 दिन से भाजपा के कार्यकर्ता के तौर पर मेरे साथ में लगे थे, उनका दिल से आभार मानता हूं। केंद्रीय पार्लियामेंट्री बोर्ड से आदरणीय देश के यशस्वी वड़ा प्रधान नरेंद्र भाई मोदी जी, आदरणीय गृह मंत्री अमित भाई शाह जी, गुजरात के प्रदेश अध्यक्ष आदरणीय CR पाटिल जी और गुजरात के मुख्यमंत्री आदरणीय भूपेंद्र पटेल जी का भी दिल से आभार मानता हूं कि मेरे जैसे सामान्य कार्यकर्ता को आज संसद सभ्य बनाया है। खास करके 5 लाख की लीड की बात थी, मगर कहीं न कहीं पूरे गुजरात में देखो तो 1-2 सीट के सिवा का इतना लीड नहीं रहा। आपकी बात सही है। भारतीय जनता पार्टी के कार्यकर्ता की सख्त मेहनत और बूथ मैनेजमेंट के तौर पर हमें ऐसा लगता था कि 5 लाख की लीड आने वाली है, लेकिन आखिर ये लोकशाही के अंदर जनता जनार्दन का जो जनादेश होता है वो सर पे उठाना रहा। और हम ये भारतीय जनता पार्टी के कार्यकर्ता इस चुनाव से सीखते हैं कि हमारे में कुछ खामियां रही होगी, वो सुधार कर आगामी भारतीय जनता पार्टी के जनादेश बढ़े इस दिशा में कार्य करेंगे। તમામ અમારા કોંગ્રેસના આગેવાનો આ જીત
એ મારી જ્ઞાનીબેનની નથી, આ બનાસકાંઠાના મતદારોનો વિજય છે. સત્યમેવ જયતે. ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો વિન બનતા હોય છે. અને એક મેં गरीब दीकरी तरीके जो मामेरू मांग्યું હતું એ बनासकांठा जनता मारू मामेरू भर्યું के जो वर्कर है बनासकांठा के वोटर से सभी का मैं दिल से शुक्रिया अदा करना चाहती हूँ। बनासकांठा की जनता ने आपको वोट दिया है, मैंने जो वादा किया है मैं वादा निभाऊंगी। और बनास की बहन गैनी बहन जो नारा दिया था, एक स्लोगन दिया था, वो बनासकांठा के मतदारों ने जो सार्थक किया गया, मैं दिल से फिर से उसका शुक्रिया अदा करती हूँ। आप खुश हैं? बहुत खुश हूँ। क्या कहना चाहेंगे यूपी की जनता को, क्या कहना चाहेंगे मैम? मैं अपनी यूपी की जनता को ये कहना चाहूंगी कि उन्होंने बहुत ही विवेक दिखाया और मुझे सबसे ज्यादा गर्व अपने यूपी पे है। ইডি কি নয়, আমি খুশি মোদিজি সিঙ্গেল লার্জেস্ট মেজরিটি পায়নি, উনি ক্রেডিবিলিটি লস করেছেন। ওনার ইমিডিয়েট প্রধানমন্ত্রী থেকে রেজিগনেশন দেওয়া উচিত, কারণ উনি বলেছিলেন ইসবার 400 পার। আমি কি বলেছিলাম আপনাদের? আমি বলেছিলাম 200 পার হবে কিনা দেখে রাখুন, কারণ কিছুটা হাতে রাখতে হয়। আমি বলেছিলাম পগার পার। এখন তাকে পায়ে ধরতে হচ্ছে টিডিপি আর পায়ে ধরতে হচ্ছে নীতিশ। বাট or there are chances of government formation by the India government? We, as we have said earlier, we're going to have a meeting with our partners, the India Alliance partners. I believe that meeting is tomorrow, and these questions will be raised there, and they will be answered there. We respect our alliance partners, and we are not going to make statements in the press without asking them their opinion. ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਐਕਸੈਪਟ ਕਰਦਾ ਹੈ ਜੋ ਵਰਡਿਕਟ ਪੰਜਾਬ ਦੀ ਜਨਤਾ ਨੇ ਦਿੱਤਾ ਹੈ, ਪਰ ਮੈਂ ਧੰਨਵਾਦ ਕਰਨਾ ਚਾਹਣਾ ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਦੇ ਵਰਕਰਾਂ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਬੜੀ ਮਿਹਨਤ ਕੀਤੀ। ਹਰ ਹਲਕੇ ਦੇ ਵਰਕਰ ਨੇ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਮਿਹਨਤ ਕੀਤੀ ਤੇ ਇੰਨੀ ਗਰਮੀ ਵਿੱਚ 4 ਮਹੀਨੇ ਮੇਰੇ ਨਾਲ ਯਾਤਰਾ 'ਚ ਵੀ ਰਹੇ ਤੇ ਮੈਂ ਦਿਲ ਦੀ ਗਹਿਰਾਈਆਂ ਤੋਂ ਸਾਰੇ ਅਕਾਲੀ ਦਲ ਦੀ ਲੀਡਰਸ਼ਿਪ ਤੇ ਵਰਕਰਾਂ ਦਾ ਧੰਨਵਾਦ ਕਰਨਾ ਚਾਹੁੰਦਾ ਐਂਡ ਥੈਂਕ ਦ ਪੀਪਲ ਆਫ ਪੰਜਾਬ ਕਿ ਉਹਨਾਂ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਵੀ ਸਾਡੀ ਸਪੋਰਟ ਕੀਤੀ ਤੇ ਸਾਰੀ ਬਾਕੀ ਜਨਤਾ ਦਾ, ਕਿਉਂਕਿ ਇਹ ਡੈਮੋਕ੍ਰੈਟਿਕ ਸਿਸਟਮ ਹੈ। ਡੈਮੋਕ੍ਰੈਟਿਕ ਸਿਸਟਮ ਵਿੱਚ ਹਰ ਟਾਈਮ ਜਨਤਾ ਕੋਲ ਆਪਸ਼ਨ ਹੈ ਕਿਹਨੂੰ ਵੋਟ ਪਾਉਣੀ ਹੈ ਪਾਰਲੀਮੈਂਟ ਇਲੈਕਸ਼ਨ ਵਾਸਤੇ ਤੇ ਅਸੈਂਬਲੀ ਇਲੈਕਸ਼ਨ ਵਾਸਤੇ। ਸੋ ਮੈਂ ਦਿਲ ਦੀ ਗਹਿਰਾਈਆਂ ਤੋਂ ਸਾਰੇ ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਦੇ ਵਰਕਰਾਂ ਦਾ ਦਿਲੋਂ ਧੰਨਵਾਦ ਕਰਦਾ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।